नमस्कार मित्रों, बड़ियानगर प्राथमिक शाळा द्वारा चलावती शैक्षणिक यूट्यूब चैनलनी अंदर तमाम दर्शक मित्रों स्वागत है। जेम के तमे जाणो छो एम आपणे अगाऊ भाग 10 सुधी स्वाध्याय 7.6 में दाखला नंबर 2 सुधी समझ्या छीए। हवे आपणे स्वाध्याय 7.6 में धोरण 6 नु जे गणित विषयનું 7મું चेप्टर है अपूर्णांक संख्याओं, एमां दाखला नंबर 3 थी हवे आपणे समझवानी शरूआत करीशुं। तो तमे पण मारी साथे साथे समझो। अहींया आपणे रकमवाळा दाखला हवे आवे छे विद्यार्थी मित्रों, तो रकमवाळा दाखला समझीशुं। एमां आगळनो जे दाखला नंबर 2 हतो ए दाखला नंबर 2 में आपणे जवाब लावी दीधो तो ए जवाब शुं हतो? तो एमां आ रीते बंने कुल एटले के ललिता अने सरितानी कुल रिबीननी लंबाई 23/20 मीटर एटले के 1.3/20 मीटर लंबाईनी रिबीन बंने साथे मळीने खरीदी कहेवाय। तो अहींया आनो जवाब आवी गयो हतो। हवे आपणे दाखला नंबर 3 नी शरूआत करीए छीए। हूँ रकम वाँचूँ छूँ अने जोड़े जोड़े तमे पण समझवानो प्रयत्न करजो तमाम विद्यार्थी मित्रों। तो चलो तीजा नंबरनो दाखलो, नेना ने 1.1/2 केक अने नजमा ने 1.1/3 केक आपवामां आवे छे। तो बंनेने कुल केटली केक आपवामां आवी हशे? तो अहींया कुल केक कीधेली छे एटले बंनेनो आपणे सरवाळो करवो पड़शे, बंनेनी केकनो भागनो। तो અહીં મિશ્ર સંખ્યા છે, તો અગાઉ આપણે જોયું એ પ્રમાણે મિશ્ર સંખ્યાના સીધો સરવાળો પણ કરી શકાય અને અલગ ભાગ કરીને કરી શકાય, એમ બે રીત સમજાવી હતી। કોઈ પણ તમને યોગ્ય લાગે એ રીતનો તમે ઉપયોગ કરી શકો છો, બરાબર। તો શરૂઆત કરીએ આપણે। નેનાને આપેલી કેક બરાબર 1.1/2, જ્યારે નજમાને આપેલી કેક બરાબર 1.1/3। હવે કુલ બંનેને આપેલી કેક, तो बंनेनो सरवाळो करीए तो 1.1/2 प्लस 1.1/3। अहींया 2 અને 3 छेदमां छे, तो ये बंनेनो आपणे लसा शोधीए। तो अहींया 2 અને 3 नो लसा, तो नानामां नानी संख्या 2 वडे भाग चालशे एटले 2 एका 2। तो 2 ની નીચે એક આવી ગયા। હવે 3 નો નીચે ઉતારીશું ભાગના ચાલો तो ये 3 एका 3, तो अहींया पण एक આવી ગયા। तो आ बंनेनो लसा 3 અને 2 આવી गयो। तो 3 અને 2 એટલે બંનેનો ગુણાકાર કરીએ એટલે 3 દુ 6। તો 2 અને 3 નો લસા જો 2 × 3 એટલે 6 થશે। તો હવે અહીં આપણે બંનેના છેદમાં 6 લાવવાનો પ્રયત્ન કરીશું, પણ એ પહેલાં સૌપ્રથમ આપણે મિશ્ર સંખ્યાને સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું, એટલે કે 1.1/2। તો એના સાદા અશુદ્ધ અપૂર્ણાંકમાં તો 2 × 1 પ્લસ ઉપર જે અંશમાં જે સંખ્યા છે એની સાથેનો સરવાળો કરીશું, તો અંશમાં 1 છે। તો 2 એકા 2 વત્તા 1 એટલે 3 થાય, તો 3/2। એ જ રીતે બીજી મિશ્ર સંખ્યા 1.1/3, તો 3 × 1 એટલે 3 એકા 3 અને અંશમાં જે સંખ્યા છે એ ઉમેરી દેવાની। તો 3 એકા 3 પ્લસ 1 એટલે કે 4/3। તો આ અશુદ્ધ અપૂર્ણાંક સાદા અપૂર્ણાંક થઈ ગયા। હવે આપણે સમછેદી બનાવવા માટે જે લસા શોધ્યો છે 6, એ બંનેના છેદમાં ગુણી કાઢીશું। તો અહીંયા 2 છે, તો એને 3 વડે ગુણીશું તો 6 આવશે, એટલે 2 તરી 6 અને ઉપર પણ 3 વડે ગુણીએ તો 3 તરી 9, તો 9/6। એ જ રીતે અહીંયા 4/3 છે, તો 3ને કેટલા વડે ગુણીએ તો 6 આવશે, તો 3 દુ 6 અને 2 ચોક 8, એટલે કે 2 વડે ગુણ્યા ઉપર પણ, એટલે 4 દુ 8 અને 3 દુ 6 એટલે 8/6। આ બંને સાદા અપૂર્ણાંકો સમછેદી કરી દીધા। હવે આપણે એની જગ્યાએ સીધા મૂકી દઈશું। તો જુઓ 1.1/2 અને વત્તા 1.1/3, તેનો મિશ્ર અપૂર્ણાંકના સાદા અપૂર્ણાંક 3/2 આવ્યા પ્લસ 4/3 આવ્યા। હવે એના સમછેદી અપૂર્ણાંક 3/2 નો જો ઉપર શોધ્યો 9/6, તો 9/6 મૂક્યા। એ જ રીતે 4/3 છે, તો એની જગ્યાએ 8/6 મૂકવાનું થશે। તો જો આ 4/3ની જગ્યાએ આપણે મૂક્યા 8/6। બંને સમછેદી થઈ ગયા એટલે ઉપર 9 અને 8નો આપણે સરવાળો કરીશું। તો 9 વત્તા 8, 9 વત્તા 8 એટલે 17 થશે। તો 17/6 આ કુલ નેના અને નજમાને મળેલી કુલ કેકનો આરો સરવાળો થઈ ગયો છે। તો અહીંયા સરવાળો જે જવાબમાં આપણને મળશે, બંનેને આપેલી
કુલ કેક 17/2 અને એને આપણે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીએ તો 6 દુ 12 અને 12 ને 5 17 એટલે 6 દુ 12 વત્તા 5 એટલે 17 થઈ જાય. તો 2.5/6 આનો જવાબ આવી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો એ દાખલો જે 3 છે પૂરો થઈ ગયો, પરંતુ દાખલા નંબર 4 ખરા જે અગાઉની રીત આવેલી છે એ જ રીત છે. ખાલી બોક્સની અંદર આપણે જવાબ પૂરવાનો છે રીત કરીને, જે આગળ આવી ગયેલા છે એ જ દાખલા છે. તો આવા 3 દાખલા આપણે સમજવાના છે અને તમને એ સરળ પડશે, કારણ કે આગળ ગણેલા છે એ જ દાખલા છે એટલા માટે. તો એ ખાલી બોક્સ -5/8 બરાબર 1/4. બી ખાલી બોક્સ -1/5 બરાબર 1/2. સી 1/2 માઇનસ ખાલી બોક્સ બરાબર 1/6 બરાબર. હવે આપણે દાખલા નંબર એથી શરૂઆત કરીશું. તો એ ખાલી બોક્સ -5/8 બરાબર 1/4. હવે સ્પષ્ટ છે કે ખૂટતા અપૂર્ણાંકો એ 5/8 કરતાં મોટા છે. એટલે એનો મતલબ આ જે અપૂર્ણાંક છે એ આગળની મોટી સંખ્યા છે અને પાછળની નાની સંખ્યા છે. આગળ જોયું તે પ્રમાણે, કારણ કે મોટી સંખ્યામાંથી જ આપણે નાની સંખ્યા બાદ કરીશું. બરાબર. જો મેં તમને સમજાવેલું છે, જેમ કે 5 - 2, તો 5માંથી 2 જાય તો કેટલા થાય? 3 થાય. તો એ 5ની જગ્યાએ ખાલી બોક્સ લઈ લીધું. બરાબર. તો ખાલી બોક્સ -2. તો ખાલી બોક્સ એ મોટી સંખ્યા કહેવાશે અને 2 નાની સંખ્યા કહેવાશે. તો ખાલી બોક્સ -2 બરાબર 3. તો હવે શું કરીશું? જુઓ, આ 2 અને 3નો સરવાળો કરીએ. ખાલી બોક્સ બરાબર 2 વત્તા 3, તો ખાલી બોક્સ બરાબર 5 થઈ ગયા. તો એમ ખાલી બોક્સની જગ્યાએ જે 5 હતા એની જગ્યાએ ખાલી બોક્સ મૂકી દીધું તો 5 આપણને જવાબ મળી ગયો. તો આ જ રીત ઉપર કરવાની છે. તો એ જો ખૂટતા અપૂર્ણાંકો એ 5/8 અને 1/4નો સરવાળો કરીશું એના બરાબર થશે. જેમ અહીંયા આપણે 2 વત્તા 3નો સરવાળો કરીને 5 મળી ગયા, એમ એ પાછળની 2 સંખ્યાનો સરવાળો કરીશું એટલે ખાલી બોક્સમાં જેમ અહીંયા 5 મળ્યા એનો જવાબ આપણને એ રીતે મળી જશે. બરાબર. તો ખૂટતો અપૂર્ણાંક બરાબર 1/4 પ્લસ 5/8. તો અહીં 4 અને 8નો આપણે લસા શોધીએ તો લસા કેટલો આવશે? જો એ તમને લસા 4 અને 8નો લસા, તો નાનામાં નાની સંખ્યા 2 વડે ભાગ ચાલશે એટલે 2 દુ 4 અને 4 ચલાવીએ એટલે 2 ચોક 8. બરાબર. તો અહીંયા 2 આવ્યા અને 4 આવ્યા, તો હજી 2 ભાગ ચાલશે. તો 2 એકા 2 અને 2 દુ 4, તો એ 4 થઈ ગયા. હવે અહીંયા આડી લાઈનમાં 1 અને 2 આ બંને જ છે, તો હજી 2 ભાગ ચાલશે અને અહીંયા તો 1 આવી ગયા એટલે ભાગવાની જરૂર નથી. તો 2 એકા 2, તો એ 2 થઈ ગયા અને તમામની નીચે 1 આવી ગયા એટલે હવે આનો લસા પૂરો થઈ ગયો. તો 2 દુ 4 દુ 8 આનો લસા થયો. બરાબર. તો હવે તમામની નીચે આપણે 8 આવવા જોઈએ. કેટલા આવવા જોઈએ? 8. જુઓ, લસા બરાબર 2 × 2 × 2 જે લાલ રંગમાં હતી એ ગુણી કાઢ્યું એટલે આપણને 8 જવાબ મળી ગયો. 2 દુ 4 દુ 8. ચલો, અહીંયા 1/4, તો 4ના જોડે આપણે 8 લાવવાના છે. 4ની જગ્યાએ તો 2 વડે ગુણીશું તો 4 દુ 8 અને 2 એકા 2 એટલે 2/8. એમ અહીંયા 8 છે જ, તો આપણે 8 લાવવાની જરૂર છે નહીં, કારણ કે 8 આપેલા છે. તો 1 વડે ખાલી ગુણીશું તો 8 એકા 8 અને 5 એકા 5 એટલે 5/8 એમના એમ. ચલો, હવે એનો જગ્યાએ જે આપણે નવો અપૂર્ણાંક શોધ્યો મૂકી દઈશું. તો 1/4 વત્તા 5/8. હવે 1/4માં ઉપર આપણે શોધ્યો 2/8, તો 2/8 મૂકી દીધા, પ્લસ 5/8 એમને એમ રાખ્યા છે કારણ કે સમછેદી થઈ ગયા છે એટલા માટે. તો બંનેના નીચે 8 આવી ગયા. હવે ઉપરની જે સંખ્યા છે 2 અને 5 એનો આપણે સરવાળો કરીશું. તો 2 વત્તા 5 એટલે 7, તો 7/8 આનો જવાબ આવી ગયો. એટલે હવે ખાલી બોક્સમાં આપણે એનો જવાબ મૂકી દઈએ. શું મૂકીશું? 7/8 માઇનસ 5/8 બરાબર 1/4. બરાબર. તો આ ખાલી બોક્સવાળો જવાબ અહીંયા આવી ગયો. એ જ રીતે બાકીના તમામ બી અને સી દાખલા ગણવાના છે. તો બી દાખલો ઉપરની રીત પ્રમાણે જ છે, બેઠી એ જ રીત છે. તો અહીંયા બી ખાલી બોક્સ -1/5 બરાબર 1/2. અહીં સ્પષ્ટ છે કે ખૂટતો અપૂર્ણાંક 1/5 કરતાં
મોટો છે, એટલે આ અપૂર્ણાંક છે એક ખૂટતો અપૂર્ણાંક મોટો છે અને 1/5 એ નાના છે, અને ખૂટતો અપૂર્ણાંક છે એ બંનેના સરવાળા જેટલો ઉપર જોયું એ પ્રમાણે, એટલે 1/5 અને 1/2નો સરવાળો કરીએ તો આપણને ખૂટતો અપૂર્ણાંક મળી જશે, બરાબર. તો એમાં પણ અહીંયા મેં તમને સમજાવ્યું છે, જુઓ 5 - 2 ઉપર પ્રમાણે, તો 5માંથી 2 જાય તો 3 થાય. હવે 5ની જગ્યાએ ખાલી બોક્સ મૂક્યું, ખાલી બોક્સ -2 બરાબર 3. તો હવે ખાલી બોક્સ બરાબર 2 અને 3નો સરવાળો કરીશું તો 2 અને 3, તો 2 અને 3 એટલે 5 થશે. તો ખાલી બોક્સ બરાબર 5. એનો અર્થ વિદ્યાર્થી મિત્રો એ ખાલી બોક્સની જગ્યાએ આપણે 5 જવાબ આવી ગયો, તો 5 એ જ ખાલી બોક્સ તરીકે લીધા હતા. તો એમ ઉપર પણ પાછળની બે સંખ્યાઓનો આપણે સરવાળો કરીશું એટલે આપણને મળી જશે, બરાબર છે. ચલો તો શરૂઆત કરીએ. તો ખૂટતો અપૂર્ણાંક તો 1/5 વત્તા 1/2, બરાબર. 1/5 વત્તા 1/2 આ બંનેનો આપણે સરવાળો કરીશું, અને તમામની નીચે જે સમછેદી કરવા માટે 2 અને 5 આપણને આપેલા છે, તો 2 અને 5નો આપણે શું કરવું પડશે? લસા લેવો પડશે. તો એ જુઓ 2 અને 5, તો લસા શોધીશું. તો 2 એકા 2 અને 5 એમને એમ ઉતારીશું, 5 એકા 5, તો તમામની નીચે 1 આવી ગયા, તો 5 અને 2 એટલે 5 દુ 10, તો એ લસા 2 × 5 એટલે 10 લસા આવી ગયો. આમ પણ બંને અવિભાજ્ય સંખ્યાઓ છે એટલે એનો લસા એ બંનેના ગુણાકાર જેટલો થાય, બરાબર છે. હવે આપણે તમામના છેદમાં 10 આવવા જુઓ, તો પહેલો અપૂર્ણાંક છે 1/5, તો એ 5 છે અને 10 લાવવાના છે એટલે 2 વડે ગુણીશું, એટલે 5 × 2, 5 દુ 10 અને 2 એકા 2, તો 2/10, અને 1/2, તો એ 2 આપેલા છે, તો 2ને કેટલા વડે ગુણીએ તો 10 આવે તો 5 વડે, તો 2 × 5 = 10 અને 5 એકા 5, તો 5/10 આનો જે સમછેદી કર્યો એ નવો અપૂર્ણાંક મળ્યો. તો 1/5 વત્તા 1/2 એની જગ્યાએ નવો શોધેલો અપૂર્ણાંક 1/5ની જગ્યાએ 2/10 અને 1/2ની જગ્યાએ 5/10, તો જો 2/10 વત્તા 5/10 મૂકી દીધા. હવે સમછેદી છે એટલે અંશનો આપણે શું કરીશું? સરવાળો કરીશું. તો 2 + 5, 2 + 5 એટલે શું થશે? 7 થશે. તો 7/10 જે આપણો ખૂટતો અપૂર્ણાંક હતો એ મળી ગયો. તો આમ 7/10 - 1/5 બરાબર 1/2, એટલે જવાબ આપણને મળ્યો 7/10 મળી ગયો, બરાબર છે. તો આ દાખલા નંબર B પૂરો થયો. હવે દાખલા નંબર C સમજીએ. એમાં બીજા નંબરનું બોક્સ આપ્યું છે, એટલે કે આપણે મોટા અપૂર્ણાંકમાંથી નાનો અપૂર્ણાંક બાદ કરેલો છે. સમજીએ ચલો, એટલે ખ્યાલ આવશે તમને. C 1/2 માઇનસ ખાલી બોક્સ બરાબર 1/6. અહીં સ્પષ્ટ છે કે ખૂટતો અપૂર્ણાંક એ 1/2 કરતો નાનો છે, તો એ 1/2 કરતાં આ બીજા નંબરની સંખ્યા નાની જ થશે. એનો મતલબ 1/2 મોટા છે, તો એ 1/2 માઇનસ 1/6 કરીએ તો આપણને મળી જશે, એટલે કે મોટી સંખ્યામાંથી 1/6 બાદ કરીશું. તો ખૂટતો અપૂર્ણાંક એ 1/2માંથી 1/6 બાદ કરીએ એટલે એટલો થશે, એટલે એ આપણને એનો જવાબ મળી જશે. અહીંયા મેં ઉદાહરણ આપીને તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો જુઓ, સમજો 5 - 2, તો 5માંથી 2 જાય તો 3 વધશે, તો 5 - ખાલી બોક્સ, તો એ આપણે 2ની જગ્યાએ ખાલી બોક્સ મૂકી દીધું બરાબર 3. તો ખાલી બોક્સ બરાબર 5 - 3, એનો મતલબ શું કર્યા? 5માંથી આપણે 3 બાદ કર્યા, તો 5માંથી 3 બાદ કરીએ તો શું થશે? 2 મળી જશે. એનો મતલબ આપણે જે ખાલી બોક્સ મૂક્યું 2ની જગ્યાએ, તો એ 2 આપણને જવાબ મળ્યો. તો એનો અર્થ શું થયો? 5માંથી આપણે 3 બાદ કરીએ તો 2 મળી જાય. એમ ઉપરની અંદર પણ 1/2માંથી 1/6 બાદ કરીશું એટલે આપણને જે ખાલી બોક્સનો જવાબ જેમ 2 મળ્યો એ રીતે અહીંયા પણ મળી જશે, બરાબર છે. તો આ રીતે આપણે કરવાની છે, બરાબર. ચલો, ખૂટતો અપૂર્ણાંક બરાબર 1/2 માઇનસ 1/6. હવે 2 અને 6નો લસા આગળ આપણે આમ તો જોઈ લીધું છે, તેમ છતાં આપણે જોઈએ 2 અને 6નો લસા શું થશે? 6 આવશે. તો ચલો, એ લસા પણ મેં શોધેલો છે. તો 2 અને અહીંયા ભૂલ છે થોડી, 2 અને 6 મૂકવાના, તેની જગ્યાએ આપણે 3 મૂકી દીધા છે. તો 2 એકા 2 અને 3 એમને એમ રહેવા દીધા છે, જે અહીંયા ખરેખર 6 હોય એટલે
2 તરી 6 એટલે ઉપર એ 6 ખાલી મૂકવાના હતા 3ની જગ્યાએ, બરાબર છે, બીજું કંઈ કરવાનું છે નહીં. તો 2 તરી 6 એટલે 3 આવશે અહીંયા, અને અહીંયા 3 એકા 3, તો 3 એમના એમ, બરાબર. 3 એટલે નીચે 1 આવી ગયો, તો આમ તમામની નીચે 1 આવી ગયો એટલે લસા પૂરો થઈ ગયો. 2 અને 3નો લસા 2 ગુણ્યા 3, 2 અને 6નો લસા એટલે 6 લસા મળે આપણને. જો અહીંયા 2 ગુણ્યા 3 એટલે 6 લસા આવી ગયો, તો અહીંયા 2 અને 6નો લસા 6 મળશે. ચલો તમામ નીચે આપણે 6 લાવી દેવાના છે. તો ચલો આપણે તમામને નીચે 6 લાવવાનો પ્રયત્ન કરીશું. તો 1/2 બરાબર એ 2ને આપણે કેટલા વડે ગુણીશું તો 6 આવશે. તો 2 ગુણ્યા 3 તો 2 તરી 6 અને 3 એકા 3 તો 3/6 આ એક અપૂર્ણાંક થઈ ગયો. અને 1/6 તો 1/6ની જગ્યાએ આપણે 6 છે જ છેદમાં, તો એને તો ખાલી 1 વડે ગુણી દઈએ તો એના જ રહેશે. 6 એકા 6 ને 1 એકા 1 તો 1/6. ચલો હવે એની જગ્યાએ મૂકી દઈશું. હવે 1/2 માઇનસ 1/6 તો 1/2ની જગ્યાએ આપણે શું શોધ્યું 3/6 તો 3/6 મૂક્યા માઇનસ 1/6. હવે તમામના છેદમાં સમછેદી થઈ ગયા, 6 આવી ગયા, તો 3 માઇનસ 1 તો 3માંથી 1 જાય એટલે 2 વધશે, તો 2/6. અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો છેદ ઉડે છે, કારણ કે 2 તરી 6 એટલે ઉપર નીચે 2 ઉડી જશે અને નીચે 3 વધશે, તો 1/3 આનો જવાબ આવશે. તો ખાલી બોક્સમાં આપણે આ જવાબ મૂકી દેવાનો છે. 1/2 માઇનસ અહીં જે જવાબ આવ્યો એ 1/3 બરાબર 1/6 આનો જવાબ આવી ગયો, બરાબર. તો અહીંયા દાખલા નંબર 4ના જે ABC આપણે જે સમજાય પૂરા થઈ ગયા. અહીંયા દાખલા નંબર 5થી હવે આપણે એક નવી જ રીત છે, રીત નવી ના કહેવાય પરંતુ એના જ કારણ કે બોક્સ આપી અને તમને થોડી અલગ રીતે બોક્સ પૂરવાનું કીધું છે સાદુરૂપ આપી. અને એમાં બોક્સમાં સમજો નીચે આપેલા સરવાળા અને બાદબાકી બોક્સમાં કરો. અહીંયા પ્લસ નિશાની આપી છે, એનો મતલબ અહીં આડી લાઈનમાં આ બંનેનો સરવાળો કરવાનો છે. કોનો 2/3 અને 4/3નો, અને સરવાળાનો જવાબ અહીં મૂકવાનો છે. એ જ રીતે નીચેના ભાગમાં અહીંયા આડી લાઈનમાં 1/3 અને 1/3નો સરવાળો કરીને અહીં મૂકવાનો છે, બરાબર. અને ઊભી લાઈનમાં એટલે આ 2 બોક્સ પૂરા થઈ ગયા. ઊભી લાઈનમાં બાદબાકી માઇનસની નિશાની એટલે બાદબાકી કરવાની છે, તો 2/3 અને 1/3ની બાદબાકી કરીને જે જવાબ આવે આ બોક્સમાં મૂકવાનો છે. એ જ રીતે 4/3 અને 1/3ની બાદબાકી કરીને જે જવાબ આવે અહીં મૂકવાનો છે. ત્યારબાદ શું કરવાનું છે, આ ઊભી લાઈનમાં આ 2 જે જવાબ આવ્યા એની બાદબાકી કરી અને એ જવાબ અહીં મૂકીશું, અને એવો જ જવાબ આ 2નો આડી લાઈનમાં સરવાળો કરીશું એટલે પણ આવશે, કારણ કે આડી લાઈનમાં સરવાળો તો આ 2નો સરવાળાનો જે જવાબ આવશે એ જ આ 2ની ઊભી લાઈનમાં બાદબાકી કરતાં મળશે, એટલે જવાબ સરખો મળશે. સેમ આની અંદર પણ જે દાખલા નંબર B ખરા એમાં પણ આ જ કરવાનું છે. આ A છે અને આ રહ્યો B છે, બરાબર. જો આ A અને આ B છે એટલે અહીંયા સરવાળો તો આડી લાઈનમાં આ 2નો સરવાળો, આ 2નો સરવાળો અને જે જવાબ 2 આવે એનો સરવાળો કરીને મૂકવાનો. અને ઊભી લાઈનમાં બાદબાકી તો આ 2ની બાદબાકી અહીંયા મૂકીશું, આ 2ની બાદબાકી અહીં મૂકીશું, અને આ 2ની જે જવાબ આવશે એની બાદબાકી અહીં મૂકીશું, બરાબર. તો આ રીતે દાખલા ગણવાના છે. તો આપણે શરૂઆત કરીશું. ચલો દાખલા ગણવાની. તો પહેલું છે સમજીએ. અહીંયા જવાબ A આડી લાઈનનો સરવાળો કરીશું તો 2/3 વત્તા 4/3. હવે સમછેદી છે એટલે સીધો સરવાળો તો 2 અંશનો એટલે 2 વત્તા 4 એટલે 6/3. અહીંયા 3 દુ 6 છેદ ઉડાડીએ એટલે 2 આવશે, 3 દુ 6 એટલે તો 2 આનો જવાબ આવી ગયો, બરાબર. ચલો બીજી આડી લાઈન છે હજી. અહીંયા તમે જોશો તો 1/3 અને 1/3 આડી લાઈન છે. જો પહેલાં 2/3 અને 4/3નો સરવાળો કરીને જવાબ અહીંયા 2 મૂકી દીધો, આવી ગયો. હવે આ 2નો આડી લાઈનનો તો 1/3 વત્તા અહીંયા 2/3, અહીં ભૂલ છે 1/3 લખાઈ ગયા છે પણ 2/3 છે, બરાબર. તો યાદ રાખજો. તો 2/3 તો 1 વત્તા 2 એટલે 3 થાય, તો 3/3 તો 3/3 એટલે 1, તો અહીં 1 આવી ગયો જો આડી લાઈનનો સરવાળો, બરાબર છે. હવે ઊભી લાઈનની બાદબાકી કરવાની થશે. તો ઊભી લાઈનમાં જુઓ
2/3 અને 1/3 તો 2/3 માઇનસ 1/3 સમછેદી છે એટલે સીધો અંશની બાદબાકી કરીશું તો 2 - 1 તો 2માંથી 1 જાય તો 1 તો 1/3 તો ઊભી લાઈનમાં તમે જુઓ તો આનો 1/3 આ બંનેની બાદબાકી કરતો એ જવાબ આવી ગયો છે 1/3 બરાબર। એ જ રીતે બીજી ઊભી લાઈનમાં જુઓ એ ઊભી લાઈનમાં તમને આપેલું છે આ 4/3 માઇનસ 1/3 તો ચલો એ બંનેનો આપણે 4/3 માઇનસ 2/3 બરાબર। અહીં આપણે 1ની જગ્યાએ તમે 2 સમજજો એટલે 2/3 તો માઇનસ 2/3 તો ચલો છેદ સરખા એટલે અંશની બાદબાકી તો 4 માઇનસ 2 તો 4માંથી 2 જાય એટલે 2 વધશે તો 2/3 આનો જવાબ આવી ગયો તો એ જો મુકાઈ ગયો છે 2/3। હવે જે જવાબ આવ્યા એ જવાબની ઊભી લાઈનની બાદબાકી તો જવાબની ઊભી લાઈનની બાદબાકી કરીએ તો આ 2માંથી 1 બાદ કરીશું તો 2માંથી 1 જાય તો 1 વધે તો એ 2 - 1 એટલે 1 આવી ગયો। ચલો એ જ રીતે જવાબની આડી લાઈનનો સરવાળો કરીશું તો 1/3 અને 2/3 તો એ જો 1/3 વત્તા 2/3 બરાબર। તો આ બંનેનો સરવાળો તો 1 + 2 છેદ સરખા એટલે અંશનો સરવાળો 1 + 2 એટલે 3 તો 3/3 તો 3/3 એટલે 1 આવી ગયો તો જો એક જવાબ આવી ગયો। એમ ઊભી લાઈનની બાદબાકી કરતો હોય 1 આવે છે અને આડી લાઈનનો સરવાળો કરતો હોય 1 જવાબ આવે છે। જો ઉપર અહીંયા 1 જવાબ આવ્યો અને અહીંયા બંને સરખો આવી ગયો તો પહેલો એ દાખલો પૂરો થઈ ગયો દાખલા નંબર 5નો। બસ સેમ આવું દાખલા નંબર 2ની અંદર પણ આ જ રીત આપણે કરવાની છે તો આપણે સમજીએ દાખલા નંબર 2ની રીત। ચલો મારી સાથે તમે પણ સમજજો આડી લાઈનનો સરવાળો તો અહીંયા તમે અહીં મેં થોડું નાનું કરીને સમજાવ્યું છે તો આડી લાઈન 1/2 વત્તા 1/3 તો 1/2 વત્તા 1/3 તો 2 અને 3નો લસા છે ને 6 થશે તો તમામના નીચે આપણે 6 લાવી દેવાના તો 1/2 તો 2ને આપણે 3 વડે ગુણીશું તો 2 * 6 અને 3 × 3 એમ અહીંયા 3 છે બીજા પદમાં તો એને 2 વડે ગુણવા પડશે તો 3 × 2 = 6 અને ઉપર 2 × 2 બરાબર। અહીંયા 2 વડે પહેલા પદને 3 વડે ગુણ્યા હવે અહીં 3 × 3 એટલે 3/6 વત્તા 2 × 2 અને 3 × 2 = 6 એટલે 2/6 સમછેદી થઈ ગયા તો અંશનો સરવાળો 2 + 3 એટલે 5 તો 5/6 તો એ જો અહીંયા જવાબ અહીંયા આપણે મૂકવાનું થશે 5/6 બરાબર છે। આડી લાઈન કરીએ છીએ એટલા માટે એ જ રીતે આડી લાઈનમાં જુઓ 1/3 અને 1/4 તો એમાં 1/3 અને 1/4નો લસા આપણે આગળ શોધ્યો એ પ્રમાણે 12 આવશે તો તમામના છેદમાં આપણે શું થવું જુઓ 12 આવવા જોઈએ તો 3ને આપણે કેટલા વડે ગુણીશું 4 વડે તો 3 × 4 = 12 અને ઉપર 4 × 4 એમ 4ને કેટલા વડે ગુણીશું 3 વડે તો જ 12 આવે તો 4 * 12 અને 3 × 3 તો બરાબર તો આ બંનેના અહીંયા 4/12 આવ્યા પ્લસ 3/12 સમછેદી થઈ ગયા નીચે 12 તો અંશમાં 4 અને 3નો આપણે સરવાળો કરીશું તો 4 + 3 એટલે 7/12 તો આમ બીજી આડી લાઈનમાં આપણને જે જવાબ મળશે એ 7/12 મળશે બરાબર। હવે આપણે ઊભી લાઈનની બાદબાકી કરવાની છે તો ઊભી લાઈન તમે જે 1/2 અને 1/3 તો એની આપણે બાદબાકી કરવાની થશે તો 1/2 માઇનસ 1/3 હવે લસા તો જે ઉપર શોધ્યો ને 2 અને 3 એનો 6 એ પ્રમાણે જ લખી દેવાનું છે તો અહીંયા ઉપર નીચે 3 વડે જો ઉપર અહીંયા કર્યું છે ને એ જ લખવાનું પરંતુ એ પ્લસની જગ્યાએ માઇનસ કરવાનું છે આ જ રીત કરવાની છે પ્લસની જગ્યાએ ખાલી માઇનસ મૂકવાનું છે તો અહીંયા 3 × 3 અને 2 * 6 લસા 6 અહીંયા 2 × 2 અને 3 × 2 = 6 બરાબર તો તમામની નીચે 6 આવી જશે એટલે જુઓ 3/6 માઇનસ 2/6 તો અંશની બાદબાકી 3 - 2 તો 3માંથી 2 જાય તો 1 તો 1/6 અહીંયા ઊભી લાઈનની પહેલી જે ખાલી જગ્યા છે એનો જવાબ 1/6 આવી ગયો બરાબર। હવે આ જે કોઠો છે એ તમને બીજા વિભાગમાં આખો પૂરીને આપ્યો છે જો અહીંયા 1/6 આવી ગયો અને જે આડી લાઈનની જે આપણે કહેવાય અહીંયા 5/6
અને 7/12 આવ્યો। તો હવે ખાલી આ 1/4 અને એક આ રહ્યો ઊભો જે બાદબાકી કરવાની છે આ બે અપૂર્ણાંકોની એ આપણે સમજવાનું છે। ચલો 1/3 માઇનસ 1/4 જે ઊભો અપૂર્ણાંક છે એમાં તો અહીંયા લસા તો 12 જ થશે, 4 તરી 12, તો એ 3 ને આપણે 4 વડે ગુણીશું એટલે 3 ચોક 12 અને 4 એકા 4, 4 ને આપણે 3 વડે ગુણીશું એટલે 12 આવશે એટલે 4 તરી 12 અને 3 એકા 3 બરાબર। તો તમામની નીચે 12 આવી જશે તો 4/12 માઇનસ 3/12 સમછેદી થઈ ગયા। તો 4 ઓછા 3 કરીશું તો 4માંથી 3 જશે તો 1 આવશે તો 1/12 તો આ ઊભી લાઈનનો આનો જવાબ આવી ગયો છે બરાબર છે। હવે જે જવાબની આડી લાઈનની હવે બાદબાકી કરવાની થશે તો હવે આ આડી લાઈન છે એક આરે આડી લાઈન અને આરે આડી લાઈન આ બંનેની બાદબાકી કરીશું। તો ચલો જવાબની આડી લાઈનની બાદબાકી તો આડી લાઈનમાં 5/6 અને 7/12 છે તો આ બેની બાદબાકી થશે તો 5/6 માઇનસ 7/12 તો બંનેના નીચે આપણે 12 આવવા જોઈએ તો 6 ને આપણે 2 વડે ગુણીશું 6 દુ 12, 6 દુ 12 અહીંયા આપણે જે આડી લાઈનની જગ્યાએ અહીંયા ઊભી લાઈન શબ્દ વાપરવાનો છે। જવાબની આડી લાઈન નહીં પરંતુ અહીંયા ઊભી લાઈન થશે આ રહીએ આ 5/6 અને 7/12 એ ઊભી લાઈન કહેવાશે અને આ આડી લાઈન કહેવાશે બરાબર છે આ રહીએ તો અહીંયા આડીની જગ્યાએ તમે ઊભી સમજજો। હવે 5 દુ 10 અને 6 દુ 12, 7 એકા 7 અને 12 એકા 12 બરાબર। તો 6 અને 12નો લસા જે 12 હતો એની નીચે આપણે લાવી દીધો છે તો 5 દુ 10 અને 6 દુ 12 એટલે 10/12, 7 એકા 7 અને 12 એકા 12 તો 7/12 આવી ગયા એની જગ્યાએ બરાબર છે। હવે 10 માઇનસ 7 અંશનો આપણે શું કરીશું બાદબાકી કરીશું તો 10માંથી 7 જશે એટલે કેટલા વધશે 3 તો 3/12 આનો જવાબ। અહીંયા છેદ ઉડાડીશું તો 3 ચોક 12 એટલે 4 આવી જશે તો અહીંયા આનો આડી લાઈનમાં ઊભી લાઈનનો જવાબ 1/4 આવી ગયો। એ જ રીતે જવાબની ઊભી લાઈન નહીં પરંતુ આડી લાઈન લેવાની છે તો એ આડી લાઈન તમે જુઓ જવાબની આડી લાઈનનો જવાબ સરવાળો 1/6 પ્લસ 1/12 કરવા પડશે તો 1/6 પ્લસ 1/12 તમામની નીચે આપણે 12 આવવા જો સમછેદી કરીશું તો 6 દુ 12 અને 2 એકા 2, 6 દુ 12 અને 2 એકા 2 તથા 12 તો એમને એમ છે એટલે 12 એકા 12 અને 1 એકા 1 એટલે 6 અને 12નો લસા તમામની નીચે આપણે 12 લાવી દઈશું તો અહીંયા બીજી સ્લાઇડમાં તમે જુઓ એનો જવાબ સમછેદી કર્યા બાદ તો 2/12 પ્લસ 1/12 તો છેદ સરખા થઈ ગયા તો આનો જવાબ આવી ગયો 2 વત્તા 1 અંશનો સરવાળો કરીશું તો 2 વત્તા 1 એટલે 3/12 એટલે 3 ચોક 12 છેદ ઉડશે 3/12ના 12ની જોડે આપણે છેદ ઉડાડીશું એટલે 4 આવશે તો આનો જે છેલ્લો જવાબ આવ્યો 1/4 આનો જવાબ આવી ગયો એટલે કે ઊભી લાઈનનો સરવાળો કરતાં 1/4 આવી ગયો અને આડી લાઈનની બાદબાકી કરતાં પણ 1/4 આનો જવાબ આવી ગયો બરાબર। તો અહીંયા દાખલા નંબર 5નો જે બી હતો એ પૂરો થઈ ગયો છે। હવે દાખલા નંબર 6થી આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે શરૂઆત કરીશું તો આ દાખલો આટલા સુધી રાખીશું। ભાગ 11 અહીંયા પૂરો કરીશું અને ભાગ 12માં કારણ કે હજી બીજા 4 દાખલા રહી જાય છે અને વિડીયો ઘણો જ લાંબો થઈ જાય એવો છે એટલે અહીંયા ટૂંકાઈ અને છેલ્લો જે ભાગ છે એમાં આપણે પૂર્ણ કરીશું। તો તમામ મિત્રોને મારા નમસ્કાર।